જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે મિત્રો હું તમારી સાથે રીંગણના ઓળાની રેસીપી શેર કરું છું। તો તેના માટે જોઈશે આપણે લીલી તુવેર, ડુંગળીનો લીલો ભાગ, સફેદ ભાગ છે, ટામેટાં છે, લીલું લસણ છે, ચટણી છે મરચાંની અને લીલા ધાણા છે અને રીંગણને મેં ધોઈ અને કોરો કરીને તેલ લગાવીને ગેસ ઉપર શેકી લીધો છે અને મેશ પણ કરી લીધો છે। તમે જોઈ શકો છો, કારણ કે આપણો વિડીયો લાંબો ના થઈ જાય એ માટે। તો ચાલો આપણે રીંગણ ઓળાની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું। હવે આપણે એની અંદર તેલ એડ કરીશું। મિત્રો તમને તો ખબર જ છે કે મને તેલ થોડું આગળ પડતું જ ગમે છે શાકમાં, એટલે હું થોડું તેલ આગળ પડતું એડ કરું છું। તો આપણે 4 થી 5 ચમચી તેલ લઈશું। તેલને થોડું થવા દઈશું, પછી આપણે એની અંદર જીરું નાખીશું। હવે આપણે એની અંદર 1/2 ટીસ્પૂન જીરું એડ કરીશું। જીરું થાય એટલે આપણે એની અંદર લીલી ડુંગળી એડ કરીશું। લીલી ડુંગળીનો વ્હાઈટ ભાગ એડ કર્યો છે અને આપણે થોડું થવા દઈશું। જોઈ શકો છો કે ડુંગળી હવે સંતળાઈ ગઈ છે। હવે આપણે એની અંદર ટામેટાં એડ કરીશું। અત્યારે મેં 2 નંગ ટામેટાં લીધા છે મિત્રો। હવે ટામેટાં થોડા સંતળાઈ જાય એના માટે આપણે થોડું મીઠું એડ કરીશું। થોડું મીઠું એડ કરીશું તો આપણા ટામેટાં જલ્દી સંતળાઈ જાય। તમે જોઈ શકો છો ટામેટાં આપણા હવે થોડા સંતળાવવાના। હવે એની અંદર આપણે લીલી તુવેર એડ કરીશું। મિત્રો રીંગણના ઓળામાં આપણે લીલી તુવેર એડ કરીએ તો બહુ સારું લાગે છે ઓળું, એટલે એની અંદર લીલી તુવેર અંદર એડ કરીશું। તમે પણ જરૂર કરજો, બહુ સરસ લાગે છે। હવે આપણે એની અંદર લસણ, આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। હવે આપણે ડુંગળીનો લીલો ભાગ ઉમેરીશું। તેની સાથે આપણે થોડું લીલું લસણ એડ કરીશું। રીંગણના ઓળામાં લીલું લસણ, તુવેર, લીલી ડુંગળી આ બધું નાખવાથી ઓળો બહુ સરસ બને છે મિત્રો। હું તો મારા ઘરમાં આ રીતે રીંગણનો ઓળો બનાવું છું। હવે આ થાય ત્યાં સુધી આપણે મસાલા કરીશું।
ચમચી 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા પાવડર, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/2 ટીસ્પૂન મીઠું એડ કરીશું. અને આની અંદર થોડું પાણી નાખીને આપણે એની પેસ્ટ બનાવીશું. મિત્રો, મારા ઘરમાં બહુ તીખું ખવાતું નથી એટલે હું અત્યારે મીડિયમ બનાવીશ. જો તમે તમારા ઘરમાં તીખું ખવાતું હોય તો તમે વધારે એડ કરી શકો છો લાલ મરચું પાવડર. હવે મેં આ પેસ્ટ અંદર એડ કરી દીધી. તમે જોઈ શકો છો મિત્રો કે તેલ છૂટું પડવા લાગ્યું છે અને ટામેટાને બધું સરસ ચડી પણ ગયું છે. હવે આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું, વધારે નહીં કરીએ કારણ કે આપણે રીંગણના ઓળાને સરસ શેકી લીધો છે એટલે બહુ પાણીની જરૂર નથી. અત્યારે આપણે થોડું અંદર પાણી એડ કરીશું, વધારે નહીં. થોડું જ એડ કરવાનું છે કારણ કે રીંગણનો ઓળો જ્યારે આપણે ખાઈએ તો બહુ સરસ ટેસ્ટી લાગે. બે મિનિટ આને થોડું ચડવા દઈશું, વધારે નહીં મિત્રો. કારણ કે આપણા બધા મસાલા ચડી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. મિત્રો, તમે જોઈ શકો છો. મિત્રો, આ રીંગણનો ઓળો બહુ સરસ લાગે છે. અત્યારે તો શિયાળાની સિઝન છે એટલે લીલા શાક બહુ જ વધારે પ્રમાણમાં મળતા હોય છે. તો રીંગણનો ઓળો ઘરે જરૂર બનાવવો જોઈએ. વીકમાં એકવાર તો બનાવવો જ જોઈએ. મારા ઘરમાં તો હું અવારનવાર બનાવું છું મિત્રો, કારણ કે તમને મેં અગાઉ જ વિડીયો કહી હતી કે મારા ઘરના લોકો શોખીન છે ખાનારા, એટલે હું મારા ઘરમાં નવી નવી રેસીપી બનાવતી જ રહું છું. તો મિત્રો, તમે પણ જરૂર બનાવશો મારા રીતે. મિત્રો, મને સપોર્ટ કરતા રહેજો. જો મારી રેસીપી તમને ગમતી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરતા રહેજો મારો નવો વિડીયો જોવા માટે. અત્યારે તો હું આ રીંગણનો ઓળો બનાવું છું, પણ આગળ પણ હું તમને નવી નવી રેસીપી બનાવતી રહીશ તમારી મારા વિડીયોના માધ્યમથી. અત્યારે આપણે રીંગણનો ઓળો અંદર એડ કરી દઈએ. બધું જ સરખી રીતે આપણે મિક્સ કરવાનું છે મિત્રો. અને અત્યારે આપણે મીઠું ચેક કરી લેવાનું છે. જો તમને ઓછું લાગે તો તમે અંદર એડ કરી શકો. બે મિનિટ આપણે એને ચડવા દઈશું, વધારે નહીં. તો જોઈ શકો છો રીંગણનો ઓળો આપણો તૈયાર છે. મેં ગેસ પણ બંધ કરી દીધો. હવે આપણે એને સર્વ કરીશું. મિત્રો, અત્યારે તો મેં બાજરીના રોટલા અને ટામેટા ડુંગળી સાથે સર્વ કર્યું છે. તમે જોઈ શકો છો. આપણે આની અંદર લીલા દાણાથી થોડું ગાર્નિશિંગ કરીશું તો દેખાવામાં પણ સારું લાગશે. તો મિત્રો, તૈયાર છે મારો રીંગણનો ઓળો. તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં મને જરૂર લખીને બતાવજો. અત્યારે મેં બાજરીના રોટલા અને ટામેટા સાથે સર્વ કર્યો છે. તો ચાલો મિત્રો, આપણે હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય.